સીઆઈએસએફ દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન રેલી જામનગરના જોડિયા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. સાયક્લોથોનના માધ્યમથી 65 યુવાઓ કચ્છના લખપતથી કેરળના કોચીન સુધીને 3500 કિલોમીટરની યાત્રા થકી ફેલાવી રહ્યા છે તટીય સુરક્ષાનો સંદેશ. દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના ઉમદા હેતુ સાથે નીકળેલી વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન રેલી જામનગર જિલ્લાના જોડિયા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય અને હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું. કચ્છના લખપતથી શરૂ થયેલી આ સાહસિક રેલીમાં 65 જેટલા ઉત્સાહી યુવાનો સહભાગી થયા છે, જેઓ કેરળના કોચીન સુધીનું અંદાજે 3500 કિલોમીટરનું લાંબુ અંતર સાયકલ દ્વારા પૂર્ણ કરશે. જોડિયા ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં જોડિયા હુન્નર શાળાની બાળાઓ અને સીઆઈએસએફના જવાનો દ્વારા લાઠી પ્રદર્શન, યોગ અને માનવ પિરામિડ જેવા શૌર્યપૂર્ણ નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિની લહેર ફરી વળી હતી. આ અંગે વિગતો આપતા સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે આ રેલી માત્ર પ્રવાસ નથી, પરંતુ માર્ગમાં આવતા તટીય ગામોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ સમજવાનો અને સંસ્કૃતિના આદાનપ્રદાનનો એક સેતુ છે. આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અંગે સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ સંસ્થાનનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ પાર્થભાઈ સુખપરિયા, પુનીતભાઈ શેઠ અને અશોકભાઈ વર્માએ પણ હાજર રહી સાયક્લિસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો. मैं डिप्टी कमांडेंट संदीप चक्रवर्ती आज इस कोस्टल साइक्लोथॉन 2026 जो सीआईएसएफ द्वारा चलाया जा रहा है, जिसका थीम है वंदे मातरम कोस्टल साइक्लोथॉन, सुरक्षित तटम समृद्ध देशम. मतलब सुरक्षित तट तो समृद्ध देश. हमारे तट सुरक्षा अगर सही नहीं होगा तो देश समृद्ध नहीं हो सकता. तो इसी के चलते हम लोग पूरे वेस्टर्न कोस्ट और ईस्टर्न कोस्ट मतलब पश्चिमी तट और पूर्वी तट को कवर करते हुए करीब 6500 किलोमीटर से भी अधिक रास्ता साइकिल में तय करेंगे. इसमें खाली तट सुरक्षा नहीं, साथ में नेशनल इंटीग्रेशन, हमारे लोगों की फिटनेस, अनुशासन ये तो है ही, साथ ही साथ उस जो गांव जिस गांव से हम गुजरेंगे उस गांव की जो समस्याएं हैं या वहाँ के लोगों की जो संस्कृति है, वहाँ के जो बोलचाल है, वहाँ के जो खाना है और डिफरेंट वैरायटी के साथ हम परिचित होंगे और वहाँ के समस्याओं से उनसे जानकारी लेंगे. और हमें बहुत खुशी है कि इस गांव में हमें जो स्वागत मिला, जो हमें सम्मान दिया गया और इस गांव के साथ हमारे जो एक नाता जुड़ गया, ये हमेशा के लिए बना रहे. हमारे इस पूरे साइक्लोथॉन में यहाँ पे 130 साइकिलिस्ट है, जिसमें से कि आधा महिलाएं हैं. और हम लोग यहाँ भुज लखपत फोर्ट से स्टार्ट करके नीचे कोचीन तक जाएंगे केरल में, और पूर्वी तट में कलकत्ता से स्टार्ट करके बकखाली कलकत्ता से स्टार्ट करके वो लोग भी कोचीन तक आएंगे. टोटल 3500 और 3000, टोटल 6500 किलोमीटर हम इससे रास्ता तय करेंगे. और हमारे ये जो साइकिलिस्ट है ये भारत में डिफरेंट प्रांतों से हर जगह से है, जम्मू कश्मीर से लेके कर्नाटक से लेके केरल से लेके बंगाल से लेके गुजरात, महाराष्ट्र, हर जगह के इसमें रिप्रेजेंटेशन है.